નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 31 બેઠકો પર સરેરાશ 64.86% મતદાન નોંધાયું. દીવ, દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રવાસનના વિકાસથી રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા દ્વિરાજ્ય ઉકેલનો પુનરોચ્ચાર કર્યો. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન ગ્રાઉન્ડ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. શ્રી મોદીએ બિહારના દરભંગા ખાતેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 12,000 કરોડ રૂપિયાના અન્ય વિકાસલક્ષી કાર્યો સાથે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રો પર મુસાફરોને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશમાં આરોગ્ય માળખાને મજબૂત બનાવવા સરકાર સમાવેશી અભિગમ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર લોકોને સસ્તી અને મફત આરોગ્ય સેવા તેમજ દવાઓ ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું કે 1,50,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉપયોગી નીવડશે. हमने देश भर में 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनाए हैं. इससे कैंसर, डायबिटीज जैसी अनेक बीमारियों के बारे में शुरू में ही पता लग सकता है. आयुष्मान भारत योजना से अब तक देश में 4 करोड़ से अधिक गरीब मरीजों का इलाज हो चुका है. ઉદ્ઘાટન કરાયેલા નવા ઔષધિ કેન્દ્રો બિહાર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ તેમજ મધ્યપ્રદેશમાં કાર્યરત છે. ઝારખંડમાં આજે પ્રથમ તબક્કામાં 31 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. છેલ્લા અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ 64.86% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.21% મતદાન લોહરડાગા જિલ્લામાં, જ્યારે સૌથી ઓછું મતદાન હજીરાબાગમાં 59.13% નોંધાયું હતું. રાજ્યના 15 જિલ્લાઓમાં 950 મતદાન કેન્દ્રો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. પ્રથમ તબક્કામાં અંદાજે 1,37,00,000 મતદારોએ 73 મહિલા ઉમેદવારો સહિત 683 ઉમેદવારો માટે મતદાન કર્યું. રાંચીના અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્યમાં મુક્ત અને પારદર્શક મતદાન માટે મોટા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં કેન્દ્રીય દળોની 200 જેટલી કંપનીઓ તહેનાત કરાઈ હતી. આ ઉપરાંત આસપાસના રાજ્યો સાથેની સરહદો બંધ કરી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સાથેના સરહદી વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિઓને જોતા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. કેટલાક સ્થળોએ સુરક્ષામાં હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા હતા. 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર કર્ણાટકની ચનપટના બેઠક પર જંગી 84.26%, મેઘાલયની ગેમ્બેરંગે બેઠક પર 80.61%, ત્યારે ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક પર 67.13% મતદાન નોંધાયું હતું. તો બિહારમાં તારારી બેઠક પર 50.10%, જ્યારે ઇમામગંજ બેઠક પર 49.72% મતદાન નોંધાયું. કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 60.79% મતદાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન પૂરજોશમાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધુલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી સભાને સંબોધન કરતા રાજ્યમાં મહાયુતિની સરકાર સત્તામાં પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે લાડકી બહેન યોજનાનો વિરોધ કરવા બદલ એનસીપી નેતાઓની ટીકા કરી હતી. શ્રી શાહે બપોર બાદ જલગાંવ અને જિંટુરમાં પણ ચૂંટણી સભાઓ સંબોધી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ વિવિધ સ્થળોએ સભાઓ ગજવી હતી. તો આ તરફ એનસીપી નેતા શરદ પવારે મહાઆઘાડી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લાતુરમાં, જ્યારે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે સાવંતવાડીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે જ નહીં, પરંતુ યુવાનો માટે રોજગારીની મોટી તકો ઊભી કરે છે.
રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 3 દિવસની મુલાકાતે છે. તેમણે આજે રમત ક્ષેત્રે અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝોન ફેઝ 2 સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ પ્રદેશના પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી. केंद्र सरकार और संघ राज्य क्षेत्रों के प्रशासन द्वारा यहाँ पर्यटन के विस्तार के लिए अनेक प्रयास किए जा रहे हैं. कई जगहों का नवीनीकरण किया गया है. मैं पर्यटन को बढ़ावा देने के लिए किए जा रहे कार्य की सराहना करती हूँ. पर्यटन में विस्तार से रोजगार की नई संभावनाओं का सृजन होता है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પશ્ચિમી એશિયાની ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આ મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સુસંગત અને સૈદ્ધાંતિક ગણાવ્યો હતો. ડોક્ટર જયશંકરે પેલેસ્ટાઇન વિવાદના ઉકેલ માટે દ્વિરાજ્ય ઉકેલને પુનરોચ્ચાર કર્યો હતો. વિદેશમંત્રીએ આજે સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદ સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠકની સહઅધ્યક્ષતા કરતા આ નિવેદન આપ્યું હતું. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં સ્થિરતા માટે સાઉદી અરબને મહત્વનું માને છે. સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સૌદે જણાવ્યું કે ભારત સાથેના સંબંધો સહકાર અને પરસ્પર સન્માનના પાયા પર રચાયેલા છે. તેમણે ઉમેર્યું કે સાઉદી અરબ આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા તેમજ આર્થિક વિકાસને સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ રાખશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બરથી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાતે જશે. તેઓ 16થી 17 નવેમ્બર દરમિયાન નાઇજીરિયાની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા અંગે વાતચીત કરશે. શ્રી મોદી 18 અને 19 નવેમ્બર દરમિયાન G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો જશે. શ્રી મોદી G20 પરિષદ દરમિયાન અનેક નેતાઓને પણ મળશે. જ્યારે 19થી 21 નવેમ્બર દરમિયાન તેઓ ગુયાનાની મુલાકાત લેશે. 1968 પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ગુયાનાના રાષ્ટ્રપતિ અલી સાથે ચર્ચા કરશે, અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે, ત્યાંની સંસદને સંબોધિત કરશે અને ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધશે. દક્ષિણ કાશ્મીરના કુલગામના સુદસુના વિસ્તારમાં આજે બપોર બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે તપાસ અભિયાન હાથ ધર્યું હતું, જ્યાં છુપાયેલા આતંકવાદીઓએ સામે ફાયરિંગ શરૂ કર્યું હતું. જોકે આ ઘર્ષણમાં હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. દિલ્હી અને NCRના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ધુમ્મસને કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે કેટલીક ફ્લાઇટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાના કારણે દિલ્હી અને NCR તેમજ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે. હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી 2 થી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર R.K. જનામણીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંજાબ અને હરિયાણામાં છેલ્લા 2-3 દિવસથી ધુમ્મસની સ્થિતિ છે, જે આગામી થોડા દિવસ યથાવત રહેશે. આ લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે સલાહ આપી છે. ક્રિકેટ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચોની શ્રેણીની ત્રીજી T20 ક્રિકેટ મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન સુપર સ્પોર્ટ પાર્કમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગે શરૂ થશે. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં 3 વિકેટથી જીત મેળવ્યા બાદ શ્રેણીની 1-1ની બરાબરી પર છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 61 રને જીતી હતી. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં એક દિવસીય નાણાપંચ સભાનું આયોજન કરાયું છે. વિકાસ તરફ પ્રયાણ વિષયવસ્તુ પર આધારિત આ સભાની અધ્યક્ષતા 16મા નાણાપંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પાનાગરિયા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશના વિવિધ રેલવે સ્ટેશન પર 18 જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 31 બેઠકો પર સરેરાશ 64.86% મતદાન નોંધાયું. દીવ, દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, પ્રવાસનના વિકાસથી રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા દ્વિરાજ્ય ઉકેલનો પુનરોચ્ચાર કર્યો. અને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન ગ્રાઉન્ડ ખાતે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.